નસવાડી તાલુકાના કસુંબિયા ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ સબસ્ટેશન તૈયાર થઈને 3 માસથી ધૂળ ખાઈ રહ્યું છે। નસવાડી ખાતે સબસ્ટેશન આવેલું છે, જેમાં તણખલા સુધી વીજ પુરવઠો નસવાડી સબસ્ટેશન ઉપરથી પૂરો પાડવામાં આવે છે। વીજ લાઇન લાંબી થતી હોવાથી 25 થી વધુ ગામોને વીજ પુરવઠાની સમસ્યા રહે છે, કારણ કે વીજ લાઇન લાંબી છે। નસવાડીથી 15 કિલોમીટર વિસ્તારમાં વીજ લાઇન હોવાથી વારંવાર વીજ લાઇન ફોલ્ટ ઉપર જાય છે। આ સમસ્યાના ઉકેલ માટે નસવાડી તાલુકાના કસુંબિયા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે જેટકો વિભાગે સબસ્ટેશન બનાવ્યું। 1 વર્ષના વધુ સમય સુધી સબસ્ટેશન બનાવવાની કામગીરી તેમજ વીજ લાઇન ખેંચવાની કામગીરી અને સબસ્ટેશનના ટ્રાન્સફોર્મર લગાવવાની કામગીરી ચાલી હતી। ત્યારે સરકારના મંત્રીઓ પાસે એક સબસ્ટેશનના લોકાર્પણ માટે પણ સમય નથી, જેને લઈને 25 થી વધુ ગામોના લોકો હાલ મુશ્કેલી વેઠી રહ્યા છે। જ્યારે એક સબસ્ટેશન ઉપરથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાથી વીજ લાઇનની લંબાઈ વધારે હોવાથી વારંવાર વીજ લાઇન લોડ શેડિંગમાં જાય છે। જ્યારે ચોમાસામાં વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાય છે, ત્યારે વીજ ફોલ્ટ શોધવામાં કલાકો વીતી જાય છે અને જેના કારણે લોકોને અંધારપટમાં રહેવાનો અને સૂવાનો વારો આવ્યો છે। જેને લઈને વહેલી તકે કસુંબિયા ખાતે બનાવવામાં આવેલ સબસ્ટેશનનું લોકાર્પણ કરી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। અહીંયા જે તણખલા ખાતે જે તણખલા સબસ્ટેશન બનેલું છે, એ સબસ્ટેશનની અંદર જલ્દીથી જલ્દી લોકાર્પણની રાહ જોયા વગર કામ ચાલુ થાય એવું અમારા આજુબાજુના આદિવાસી વિસ્તાર છે અને એ લોકોનું માનવું છે। અહીંયા જે અમારી તણખલાથી જે લાઈન જાય છે ગોયાવાડ સુધી, જે આજુબાજુ લગભગ 50 ગામડાની અંદર, એ ટોટલી સબસ્ટેશનનો પુરવઠો અમારો અમદલા એસએસમાંથી આવે છે। અમદલા એસએસમાંથી જે ઝાડીની વચ્ચેથી અમારી લાઈન આવે છે, તો અહીંયા જે વરસાદ પડે છે તો તરત જ લાઈન ફોલ્ટમાં જતી રહે છે અને 10-10, 12-12, 15-15 કલાક સુધી વીજ પુરવઠો અમારો બંધ થઈ જાય છે। માટે જેમ બને તેમ જલ્દી જો આ લાઈન ચાલુ થાય તો આજુબાજુના 50 ગામને લાઇટની બહુ સારી સુવિધા મળે એવું છે। બનીને સબસ્ટેશન ધૂળ ખાય છે, શું કહેશો? બનીને ધૂળ ખાય છે। અમે વારંવાર જ્યારે ત્યાં તપાસ કરીએ છીએ અને પૂછીએ છીએ તો એ લોકો એવું કહે છે એમ કે અમારે લોકાર્પણ કરવાનું છે, એટલા માટે એમ કે અત્યારે એમ કે ચાલુ નથી થતું। પણ અમારું માનવું એવું છે કે જો લોકાર્પણ કર્યા વગર બી એક વખત વીજ પુરવઠો ચાલુ થઈ જવો જોઈએ।